તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના ચૂડા સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો કે જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી ત્યારે મિની વાવાઝોડા સાથે પવન સાથે વરસાદ વરસ્યો હતો જ્યાં ચૂડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાએ ધબધબાટી બોલાવી ત્યારે ખેડૂતોના પાકને વરસાદને કારણે મોટું નુકસાન જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાથી પાકનું ધોવાણ થયું। તો રાજ્યમાં જે 3 દિવસ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ મુજબ રાજ્યમાં ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે। તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના ચૂડા ખાતે પણ વરસાદ ખાબક્યો જ્યાં ધોધમાર વરસાદ જોવા મળ્યો ત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે મેઘરાજાએ ધબધબાટી બોલી મિની વાવાઝોડા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી ચૂડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાએ ધબધબાટી બોલાવી ત્યારે મેઘાની ધબધબાટી ખેડૂતોના પાકને નુકસાન થયું છે જ્યાં વરસાદી પાણી આવવાથી ખેતરોમાં પાણી ભરાયા હતા અને ખેતરોમાં પાણી ભરાતા પાકનું ધોવાણ થયું છે જ્યાં ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો। તો વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના લખતરમાં વરસાદી માહોલ જામ્યો જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ત્યારે લખતર તાલુકાના કડુ છારદ દેવરિયામાં વરસાદ પડ્યો છે। આ સાથે જ એરંડા કપાસ જુવાર બાજરી અને તલના પાકને નુકસાન થયું છે। ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા પાકને નુકસાનની ભીતિ જ્યાં ખેડૂતોના મોઢામાં આવેલો જે કોળિયો પણ છીનવાઈ ગયો। તો નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરાના ડભોઈમાં સતત ચોથા દિવસે વરસાદ જોવા મળ્યો જ્યાં ડભોઈ નગર સહિત તાલુકા પંથકમાં વરસાદ પડ્યો તો ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ જ્યાં પવન ફૂંકાતા લોકોને ઠંડકથી અનુભૂતિ થઈ છે કે જ્યાં ઠંડકથી જે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત થઈ છે ત્યારે સરિતા ક્રોસિંગ થરવસા શિનો રોડ પર વરસાદ થયો છે। વેગા ફરતીફુઈ હંસાપુરા તુવાવીમાં પણ વરસાદ થયું છે કે જ્યાં વડોદરાના ડભોઈમાં સતત ચોથા દિવસે આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ડભોઈ નગર અને તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ ક્યાંક ધોધમાર વરસાદ થયો છે ત્યારે ભારે પવન સાથે વરસાદ થયો હતો જ્યાં પવન થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત થઈ હતી। આ સાથે જ સરિતા ક્રોસિંગ થરવસા શિનો રોડ ઉપર વરસાદ થયો જ્યાં વેગા ફરતીકુઈ હંસાપુરામાં પણ વરસાદ આ સાથે થુવાવીમાં પણ વરસાદ પડ્યો હતો। તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો કે જ્યાં ભારે ઉકળાટ અને બફારા બાદ વહેલી સવારે વરસાદ થયો છે। જ્યાં જૂનાગઢ અને કેશોદમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે આગાહીકારોની જોરદાર વરસાદની આગાહી છે કે જ્યાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ પડ્યો હતો ત્યારે ભારે ઉકળાટ અને બફારા બાદ વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો જ્યાં જૂનાગઢ અને કેશોદમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે જ્યાં અસહ્ય ગરમી અને ઉકળાટમાં વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત થઈ છે। આ સાથે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। તો વાત કરીએ અમરેલીની તો અમરેલીના વાડિયામાં વરસાદી માહોલ જોવા મળ્યો જ્યાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો ત્યારે સુરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે ત્યારે ઉજળા ગામની કમોત્રી નદીમાં તણાઈ ગાયો કે જ્યાં 6 થી 7 ગાયો કમોત્રી નદીમાં તણાઈ હોવાના દ્રશ્યો ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે જ્યાં ગાયો તણાતી હોય તેવા દ્રશ્યો જે હતા આ સાથે જે પાણી ભરાઈ ગયું છે તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। આ ડેમ છે જે ડેમમાં નવા નીરની આવક થઈ છે ત્યારે અમરેલીના વાડિયામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જ્યાં
છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ત્યારે સુરવો ડેમ કે જેના 3 દરવાજા ખોલવામાં આવે છે, ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં સુરવો ડેમના 3 દરવાજા ખોલવામાં આવે છે। 3 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવે છે। આ સાથે જ 3 દરવાજા 1 ફૂટ ખોલવાની સાથે નીચાણવાળા જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવે છે। ત્યારે ઉજળા ગામની કમોત્રી નદીમાં ગાયો તણાઈ જવાની ખબર સામે આવી છે, જ્યાં 6 થી 7 ગાયો કમોત્રી નદીમાં તણાઈ।